નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત લઈ અને આપણે દર વખતે એ મળવાનો પ્રયત્ન કરીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત એ મિત્રો આપણે કરતા હોઈએ છીએ. ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે એ ઉનાળુ પાકો, અને ઉનાળુ પાકોમાં મિત્રો હાલના આપણા જે પાકો છે એ તલ હોય, અડદ હોય, મગ હોય, શાકભાજીના પાકો હોય, આ પાકોની અંદર એ મિત્રો કહેવાય ને કે ખૂબ સરસ મજાનો જે છે એ ફાલ ફૂલ જે છે બેઠો છે અને બેહવાની શરૂઆત થઈ છે. ત્યારે આ ફાલ ફૂલ જે છે એની સંખ્યાની અંદર કેમ આપણે વધારો કરી શકીએ, એની અંદર આપણે ઉત્પાદન ક્ષમતાઓ કેમ સારી રીતે વધારી શકીએ અને એની અંદર ક્વોલિટીવાળું ઉત્પાદન કેમ બનાવી શકીએ, એના માટે મિત્રો આજે આપણે વાત કરવી છે. સૌપ્રથમ એ મિત્રો જે મિત્રોએ ઉનાળુ વાવેતર કર્યું છે એ દરેક ખેડૂત મિત્રોનો કહેવાય કે હાલનો સમયગાળો એ કહેવાય ને આના માટે બહુ બેસ્ટ સમયગાળો છે. તો અત્યારના સમયગાળાની અંદર એ મિત્રો આપણો સમયગાળો ગણીને તો કે જે પાકો જે છે એ પાકોનો સમયગાળો એ 45થી માંડીને 65 દિવસનો એ થવા આવ્યો છે. ત્યારે તલ હોય, અડદ હોય, મગ હોય, આ શાકભાજી જે છે આ પાકોની અંદર એ મિત્રો ખૂબ મોટા પ્રમાણની અંદર એ મધમાખી જે છે એ અત્યારે આપણે જોવા મળે છે. અને આ મધમાખી જે છે એ ટકાવી રાખવી એ આપણા હાથની વાત છે. અને આ મધમાખી જે છે જો ટકશે મિત્રો તો ઉત્પાદન જે છે એ મિત્રો ખૂબ સારા આપણું મળશે, એમાં કોઈ શંકા નથી. જો રાસાયણિક દવાનો છંટકાવ જો થઈ ગયો તો ચોક્કસ જે છે એ આ મધમાખી જે છે આપણા ખેતરમાં બીજી વખત જે છે એ ડોકાવા આવવાની નથી. મધમાખી જે છે એ પરાગનયનની પ્રક્રિયા એ મિત્રો કરવામાં ખૂબ આપણે અગત્યનો ફાળો ભાગ જે છે એ ભજવે છે. અને આ મધમાખીની સંખ્યા આપણા ખેતરમાં વધે એના માટેના મિત્રો આપણે શું પ્રયત્નો કરી શકીએ? તો મિત્રો આપને ખબર છે કે દૂધ અને ગોળ, 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ, આનો છંટકાવ જો મિત્રો 15 દિવસના ગાળે 2 વખત કરી દેવામાં આવશે તો મિત્રો મધમાખી જે છે આપણી ખેતરની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર રહેશે. અને એ જે છે એ ગળપણના કારણે કહેવાય કે ભાઈ એની અંદર જે છે એને જે પરાગનયનની પ્રક્રિયાઓ જે છે એ આપણે વધશે, અને વધશે તો ઉત્પાદન જે છે એ આપણે કહે ને કે ફળીકરણ એ વધશે. તો મિત્રો આ દૂધ ગોળનો પ્રયોગ પણ આપણા માટે ખૂબ ઉપયોગી છે. સાથે સાથે એ મિત્રો આપણે કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવે છે એ એટલે મિત્રો તમને બધાને ખ્યાલ જ છે, એ એટલે સ્ટેપઅપ. અને સ્ટેપઅપ એટલે એક ડગલું આગળ. મિત્રો આ સ્ટેપઅપ જે છે એનો ઉપયોગ પણ જે છે એ જો અત્યારે કરવામાં આવે તો કહેવાય ને કે સોના પે સુહાગા, સોના જેવું જે છે એ કહેવાય ને કે સોનાની એક સુગંધ જે છે એના જેવું કામ એ મિત્રો આ સ્ટેપઅપનું છે. આ સ્ટેપઅપ જે છે એનું કામ એ મિત્રો આપણે બધાને ખબર છે કે સ્ટેપઅપ એટલે એમિનો એસિડ, અને આ માત્ર ને માત્ર પ્રાકૃતિક જો એમિનો એસિડ આવતું હોય તો આ એ સ્ટેપઅપની અંદર છે. ઇઝરાયેલી ટેકનોલોજી દ્વારા એ તૈયાર કરવામાં આવેલી આખી એક ટેકનોલોજી એટલે આ સ્ટેપઅપ. આ સ્ટેપઅપના 3 કામ છે મિત્રો. એક તો કે પહેલું કામ એનું એ મિત્રો એટલે વધારે સંખ્યાની અંદર એ મિત્રો ફૂલ બેસાડવા. આ ફૂલ જે છે એ કેવી રીતના વધારે બેસે છે તો કે આ જે સ્ટેપઅપ જે છે એને એમિનો એસિડ જે છે એસિડનો છંટકાવ જે છે એ છોડ ઉપર કરવામાં આવે તો છોડ જે છે એ કહેવાય ને કે એની અંદર સ્ટ્રોંગ બને, એની અંદર જે છે એ શક્તિની અંદર જે છે એ ખૂબ ઉમેરો થાય. એ જે છોડ ઉપર છંટકાવ કરવાથી આખા છોડની દેહધાર્મિક ક્રિયાઓ જે છે એ સુધરે છે. અને કહેવાય કે જે વાતાવરણની જે અસર છે એ છોડ ઉપર થવા દેતું નથી, અને એના કારણે જે છોડ જે છે આપણો મજબૂત બને. છોડના પાન જે છે એ છોડના પાન જે છે ટાઈટ બને, છોડના પાનની સાઇઝ જે છે વધે, અને છોડના પાનની સાઇઝ વધે તો મિત્રો આપણને ખબર છે કે પાન એ છોડનું રસોડું છે, અને રસોડાના કારણે એ કહેવાય કે વધારે જે છે એ ખોરાક મેળવે, અને ખોરાક વધારે મળે તો ઉત્પાદન આપોઆપ જે છે મિત્રો વધે છે. ત્યારે આ સ્ટેપઅપ જે છે એ પાન જે છે એ આખા પત્તા જે છે ટાઈટ બનાવે છે અને એની સાઇઝ વધારે કરે છે, એટલે વધારે ખોરાક મળે, અને ખોરાક વધારે મળે તો એના ફૂલની સંખ્યા જે છે એ મિત્રો વધારે એની અંદર બેસે છે. સાથે સાથે બીજું કામ એટલે ફૂલમાંથી જે છે એ ફળ જે છે એમાં કન્વર્ટ કરવાની કામગીરી. મિત્રો સ્ટેપઅપના જે છે માત્ર 2 છંટકાવ કરી દેવામાં આવે તો જે ફૂલ જે છે એ ફૂલની અંદરથી ફળમાં બનવા માટે જે 8-10 દિવસનો જે સમયગાળો લાગે છે એના સમયગાળાની અંદર ટૂંકાવીને એનો ટૂંકો સમયગાળો બની અને ફૂલમાંથી ફળ જે છે ઝડપથી બંધાશે, અને ફળ મિત્રો બની ગયું એટલે મિત્રો આપણે બધાને ખબર છે કે ખરવાનો પ્રશ્ન જે છે એ ઓછો રહે છે. આ એક કામગીરી છે. ત્રીજું કામ એટલે ફૂલને ખરતા અટકાવવાની કામ. આ ત્રીજું કામ જે છે આ સ્ટેપઅપનું છે, એટલે કે ફૂલની સંખ્યા વધારે, ફૂલમાંથી ફળ બેહારવાની સંખ્યા એની અંદર વધારો કરે, અને ત્રીજું કામ ફળને એટલે કે ફૂલને ખરતું અટકાવે. આ કામ એટલે આ સ્ટેપઅપ. બાકી તો એના વધારાના કામો તો મિત્રો છે જ. છોડ જે છે પીળો ન પડવા દે, મૂળનો વિકાસ સારો કરે, છોડની દેહધાર્મિક ક્રિયા સુધારે. અને મિત્રો આ સ્ટેપઅપ જે છે એ એકદમ સસ્તું. આપણે કહીએ ને કે બજારમાં ઘણા એમિનો એસિડ છે
કે એના ભાવ જે છે આપણે 1000 થી 1500 રૂપિયા જે છે જ્યારે આ એમિનો એસિડ પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવ્યું અને છતાં એના ભાવ તો કે ખેડૂતોને પોસાય એવા ભાવ. એક પંપની કિંમત એ મિત્રો 30 રૂપિયા કિંમત છે. 500 ml ના 600 રૂપિયા છે. 20 પંપ થાય 25 ml નું માપ છે. એક વીઘાની અંદર 3 પંપ છંટકાવ કરીએ તો 90 રૂપિયા. બીજી વખત છંટકાવ કરીએ તો બીજી વખત 90 એટલે 180 રૂપિયા ભાવ થયો. હવે 180 રૂપિયાની અંદર એ મિત્રો એક વીઘાની અંદર એ 1800 રૂપિયા કરતાં પણ વધારે એ આપને ફાયદો જે છે આ સ્ટેપ અપે કરાયો છે અને ખેડૂત મિત્રોએ એ હોંશે એને વાપર્યું છે અને એના રિઝલ્ટ એ મિત્રો એમણે મેળવ્યા છે. અને મિત્રો જે શિયાળુ પાકોની અંદર એમણે જે છે આ સ્ટેપ અપને જે છે એ દરેક ખેડૂતના મોઢે આ સ્ટેપ અપ થયું છે. તો મિત્રો તમે પણ જે છે એ આ વખતે આ ઉનાળુ તલની અંદર, ઉનાળુ મગની અંદર, ઉનાળુ અડદની અંદર, ઉનાળુ શાકભાજીની અંદર એ મિત્રો આનો ઉપયોગ જો તમે કરશો તો એનું ચોક્કસ જે છે પરિણામ મળશે. અને મિત્રો આ કંપનીવાળા જે છે એ પણ આપણને જે છે એવું અત્યારે કહેવાય કે મોદી જેમ ગેરંટી લે છે એમાં ગેરંટી જે છે એ આપણને આપે છે. તમે ખાલી જે છે એ 500 ml લઈ આવીને 5 જ પંપનો છંટકાવ જે છે એ એક વખત કરો અને બીજી વખત 5 ml નો 5 પંપનો છંટકાવ જ્યાં તમે કર્યો ત્યાં કરો. અને જો તમારા ઉત્પાદનની અંદર ફેરફાર ન થાય, તમારા છોડની અંદર જે છે એ તમને ફેરફાર ન દેખાય, તમારા ફાલની અંદર ફેરફાર ન દેખાય તો મિત્રો તોડેલું ડબલું જે છે એ તમે જ્યાંથી લાવ્યો હોય ત્યાંથી તમે ત્યાં પરત કરી આવજો. બરાબર? તો મિત્રો આવી ગેરંટી જે છે એ હાલના સમયગાળાની અંદર એ મિત્રો આ કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવેલ કંપની જે છે એ સ્ટેપ અપ વાળા જે છે આપણને કરાવી રહ્યા છે. તો મિત્રો તમે પણ જે છે તમારા પાકની અંદર આ સ્ટેપ અપનો ઉપયોગ એ તમને જે છે એ યોગ્ય લાગે તો ચોક્કસ જે છે એ થોડાક પ્રમાણની અંદર અખતરાના રૂપમાં પણ તમે વાપરી અને કરજો. જે મિત્રોએ સ્ટેપ અપનો ઉપયોગ કર્યો છે, કારણ કે મિત્રો આ સ્ટેપ અપ જે છે એ ગઈ સિઝનની અંદર લગભગ 20,000 લીટર કરતાં પણ વધારે ખેડૂત મિત્રોએ આનો ઉપયોગ કર્યો છે એવું આ કંપનીવાળા ભાઈઓ કહેતા હતા. તો 20,000 લીટર એટલે કે 20,000 કરતાં પણ વધારે ખેડૂત મિત્રોએ એ વાપર્યું છે અને એમના અનુભવો કેવા રહ્યા છે. જે મિત્રોએ સ્ટેપ અપ વાપર્યું છે અને વિડીયો જોવે છે એ તમને રિઝલ્ટ કેવું મળ્યું છે એનો ચોક્કસ જે છે એ કોમેન્ટ કરીને જણાવજો. તમારો મોબાઈલ નંબર ખાસ લખજો. સ્ટેપ અપના વિડીયો મિત્રો કિસાન સફરમાં ઘણા બધા છે, એની અંદર ખેડૂતોના પણ અનુભવો છે. જે ખેડૂત મિત્રોના સીધા લાઈવ આપણે વિડીયો બનાવતા હોય એમના નામ નંબર આપેલા છે, એમનો સંપર્ક કરી અને પણ તમે વધારેની માહિતી મેળવી શકશો. મિત્રો કિસાન સફર માટે આ સ્ટેપ અપ જે છે એ તમારે ક્યાં મેળવવું, ક્યાંથી તમને મળશે, ગુજરાતના ક્યાં ખૂણે કેવી રીતનું મળશે એના માટેનો મિત્રો નંબર છે 78 78 26 12 30. બીજો નંબર છે 63 5 58 48 7 16. ત્રીજો નંબર છે એ 92 31 93 89. આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને તમારા વિસ્તારમાં આ સ્ટેપ અપ ક્યાં મળશે અને કેવી રીતનું મળશે એ તમને માહિતી મળી જશે. મિત્રો ખાસ જે મિત્રોએ સ્ટેપ અપ વાપર્યું છે એ ચોક્કસ કમેન્ટ કરશો. અને મિત્રો તમને જે છે એ અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણા બીજા ખેડૂતો સુધી જે છે એ પહોંચાડવા પ્રયત્ન કરજો, જેથી કરીને એમનો ખર્ચ પણ આપણે ઘટાડી શકીએ અને એનું ઉત્પાદન પણ જે છે એ આપણે વધારી શકીએ. કહેવાય ને કે આંગળે સિંજાનું પૂન એ એટલે માત્ર જે છે ઓલો આંકવા જેવું આવે છે ને એ જે સ્ટેપ જે શેર કરવાનું, આ વિડીયોને તમારા ગ્રુપોની અંદર મિત્રો શેર કરજો. તમે મિત્રો અમારે સુધી છેલ્લે સુધી અમારે સુધી જોડાવા બદલ દરેક ખેડૂત મિત્રોનો એ હું એજે મૂળિયા હાર્દિક જે છે એ ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.